જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। વંથલી ખાતે ખાનગી સ્થળ ઉપર યોજાઈ હતી કાર્યકર્તાઓની બેઠક। કોઈપણ જાતની મંજૂરી લેવામાં આવી ન હોવાનો ભાજપનો આક્ષેપ હતો। પોરબંદર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના સમર્થનમાં આ બેઠક યોજાઈ હતી। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। 19મી માર્ચના રોજ બેઠક યોજવામાં આવી હતી। ભાજપના આક્ષેપ બાદ એ સમયે કોંગ્રેસે આ બાબતને વખોડી હતી। જૂનાગઢમાં કોંગ્રેસ સામે જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। બેઠકોના દોરને લઈને આ ફરિયાદ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। 19મી માર્ચના યોજાયેલી મીટિંગમાં નહોતી લેવામાં આવી મંજૂરી, જ્યારે કે આચારસંહિતા અમલમાં આવી ચૂકેલી છે। ઇલેક્શનની તારીખો જાહેર થતાં જ આદર્શ આચારસંહિતા અમલમાં આવી જતી હોય છે અને એ સમયે હવે વંથલી ખાતે ખાનગી સ્થળ પર કાર્યકર્તાઓની મીટિંગ યોજાતા આ પ્રકારની ઘટના બનવા પામી હતી।